નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ સેટ મેથડ નંબર 2ની અંદર પરફોર્મમાં જોઈ લીધો હતો. આગળ જ કઈ 5 ઇન્કમો આપેલી હતી. 5 ઇન્કમોમાંથી કઈ ઇન્કમ કઈ વ્યક્તિ માટે ટેક્સેબલ છે અને કોના માટે નથી ટેક્સેબલ. 3 વ્યક્તિઓ હતી: રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ, નોટ ઓર્ડિનરી રેસિડન્ટ એન્ડ નોન રેસિડન્ટ. બરાબર છે, તમને ખ્યાલ આવી ગયો હશે. મેં પહેલાં જ કહ્યું હતું કે આ પરફોર્મમાં જે આપ્યું હતું એ પાક્કો કરવાનો છે તમારે, કારણ કે એના બેઝ ઉપર જ બધા સમ હશે. હવે જો આપણી સ્ક્રીન ઉપર આપેલું છે ઉદાહરણ નંબર 7, જે આપણે જોઈએ પહેલાં. જો એની રકમ જોઈએ પહેલાં. ફ્રોમ ધ ફોલોવિંગ પર્ટિક્યુલર ઓફ ટોટલ ઇન્કમ ઓફ મિસ્ટર મયંક, determine the total legal income with reference to different residential status. શું કહે છે કે શ્રી મયંકની આવકની નીચે આપેલી વિગતો નક્કી કરો અને રહેઠાણની અલગ અલગ દરજાની દ્રષ્ટિએ તેમની કુલ ગ્રોસ આવક કેટલી થાય. શું કહે છે? અલગ અલગ દરજ્જો છે રહેઠાણનો. રેસિડન્ટ છે, નોન રેસિડન્ટ છે અને નોટ રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ. 3 છે, તો એમાં એને અલગ અલગ જગ્યાએ એને શું કઈ ઇન્કમ ટેક્સેબલ છે એ જોવાની છે. તો પહેલાં જો વન આપ્યું છે સેલરી ટેક્સેબલ આપી છે 4,18,000. બી ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ઓફ એ લિમિટેડ ₹24,000 ગ્રોસ. પછી આપ્યું છે સી ઇન્કમ રિસીવ્ડ ડ્યુરિંગ પ્રીવિયસ યર ઇન બાંગ્લાદેશ બ્રાઉટ ટુ ઇન્ડિયા ઇન ધ સેમ યર ટુ યર ₹4 લાખ. અને ડી કરીને ઇન્કમ ફ્રોમ બિઝનેસ ઇન બર્મા બિઝનેસ કંટ્રોલેબલ એન્ડ મેનેજ ટુ ઇન ઇન્ડિયા ઇઝ ₹4,15,000. ઓકે, તો પહેલાં હવે આપણે આ સમની અંદર સ્ટેટમેન્ટ બનાવશું. તો ચલો પહેલાં આપણે સ્ટેટમેન્ટ બનાવીએ. તો સ્ટેટમેન્ટ ઓફ ટોટલ ઇન્કમ ઓફ મિસ્ટર મયંક. સ્ટેટમેન્ટ ઓફ ટોટલ ઇન્કમ ઓફ મિસ્ટર મયંક. 3 વ્યક્તિ માટે બનાવવાનું છે અને આપણી ઇન્કમ આપેલી છે. કેટલી આપી છે? 4 ઇન્કમ છે. તો પહેલાં 3 પાર્ટ પાડી દઈએ. થર્ડ, પર્ટિક્યુલર રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ. રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ. પછી રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ. રેસિડન્ટ અને નોન રેસિડન્ટ. 3 વ્યક્તિ આવી ગયા છે. રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ, રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ અને નોન રેસિડન્ટ. ઓકે, તો હવે પહેલાં પર્ટિક્યુલરની અંદર પહેલી વિગત આપી છે. જો આપણે રકમ વાઇઝ જવાનું છે. શું કહ્યું છે? ફ્રોમ ધ ફોલોવિંગ આપેલી માહિતી ઉપર મિસ્ટર મયંકની અને અલગ અલગ રહેઠાણના દરજાની દ્રષ્ટિએ આવકમાં શું ફેર પડે છે કે શું કહે છે કે આવક કેટલી કુલ ગ્રોસ આવક કેટલી થશે. તો પહેલી આપી છે સેલેરી. કોઈ પણ વ્યક્તિનો પગાર તો પૂરેપૂરો ટેક્સેબલ હોય. સેલેરી તો કેટલી સેલેરી આપી છે? 4,18,000. તો 4,18,000 3 વ્યક્તિ માટે ટેક્સેબલ હશે. સેકન્ડ આપી છે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ઓફ એ લિમિટેડ ₹24,000 ગ્રોસ કહ્યું છે. તો લખીએ ઇન્ટરેસ્ટ ઇન ડિબેન્ચર
કેટલું છે 24,000. હવે ઇન્ટરેસ્ટ છે, ઇન્ટરેસ્ટ પણ ત્રણેય વ્યક્તિ માટે ટેક્સેબલ હશે, રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ, રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ એન્ડ નોન રેસિડન્ટ માટે. તો ત્રણેય વ્યક્તિ માટે લઈ લઈએ 24,000, 24,000, 24,000. હવે થર્ડ નંબર આપ્યો છે થર્ડ નંબર, income received during previous year in Bangladesh brought to India and same year to year ₹4 lakh. શું કહે છે? આવક રિસીવ કરી છે પાછળના વર્ષની અંદર બાંગ્લાદેશની અંદર અને તે બ્રાઉટ કે ઇન્ડિયાની અંદર લાવવામાં આવે છે એ જ વર્ષે 4 લાખ રૂપિયા. તો હવે આગળ જ આપણે જોઈ ગયા હતા જુઓ પરફોર્માની અંદર કે કોઈ પણ ઇન્કમ હોય એને ફોર્થ નંબરનો પરફોર્મા જો ઇન્કમ વેર એક્યુરેરીઝ આઉટસાઇડ ઇન્ડિયા એન્ડ રિસીવ્ડ આઉટસાઇડ ઇન્ડિયા ઇન ધ પ્રીવિયસ યર ફ્રોમ એની અધર સોર્સિસ. એ કોઈ પણ આવક છે એક્યુર એન્ડ એરીઝ કે મળે છે કે લેણી થયેલી છે આઉટસાઇડ ભારતની બહાર અને રિસીવ પણ ક્યાં કરે છે ભારતની બહાર પાછળના વર્ષની અંદર ફ્રોમ એની અધર સોર્સિસ. કોઈ પણ આવક હોઈ શકે છે. તો કોના માટે ટેક્સેબલ છે? રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ માટે જ ઓનલી ટેક્સેબલ છે. નોટ રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ માટે નથી ટેક્સેબલ અને નોન રેસિડન્ટ માટે પણ ટેક્સેબલ નથી. તો ઇન્કમ રિસીવ્ડ ઇન બાંગ્લાદેશ income received in Bangladesh brought to India. તો મેં આગળ જ તમને કહી કે ઇન્કમ કોઈ પણ આવક હોય એ રિસીવ કરી હોય બહારના કોઈ દેશની અંદર પરંતુ એને પાછળના વર્ષમાં ભારતમાં લાવવામાં આવે તો ઓનલી રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ માટે ટેક્સેબલ છે. રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ અને નોન રેસિડન્ટ માટે ટેક્સેબલ નથી. તો લઈએ આપણે 4 લાખ રૂપિયા અહીંયા ડેશ. હવે ફોર નંબર જુઓ, ઇન્કમ ફ્રોમ અ બિઝનેસ ઇન બર્મા. Income from a business in a Burma, business controlled and managed in India ₹4,15,000. શું કહે છે કે ઇન્કમ ફ્રોમ અ બિઝનેસ ઇન અ બર્મા કે આવક થાય છે બિઝનેસ છે બર્મામાં એનો અને બિઝનેસનું કંટ્રોલ અને મેનેજ ઇન્ડિયાની અંદર થાય છે. તો આ થાય છે તો જો એના અંદર પરફોર્માની અંદર થર્ડ નંબર, ઇન્કમ વિચ એક્યુરેરીઝ આઉટસાઇડ ઇન ઇન્ડિયા એન્ડ received outside in India from a business controllable from India. શું કહે છે? ઇન્કમ થાય છે મળે છે કે લેણી થયેલી છે આઉટસાઇડ ઇન્ડિયાની બહાર અને રિસીવ પણ આઉટસાઇડ ઓફ ઇન્ડિયા કે ઇન્ડિયાની બહાર કરે છે પરંતુ એ ધંધાનું કંટ્રોલેબલ ક્યાં છે? ભારતની અંદર છે. તો એ બે કોના માટે ટેક્સેબલ છે? જો રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ માટે ટેક્સેબલ છે. નોન રેસિડન્ટ એટલે કે રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ માટે ટેક્સેબલ છે બટ નોન રેસિડન્ટ માટે ટેક્સેબલ નથી. તો લખીએ income from a business in a Burma. Income from a business in a Burma. કેટલી આવક છે ઇન્કમ ફ્રોમ અ બિઝનેસની? 4 લાખ. તો બંને વ્યક્તિ માટે ટેક્સેબલ છે, થર્ડ વ્યક્તિ નોન રેસિડન્ટ માટે ટેક્સેબલ નથી. હવે જો પહેલું આપણને કાપ્યું હતું સેલેરી કેમ ત્રણ વ્યક્તિ માટે ટેક્સેબલ લીધી છે? જો પહેલો પરફોર્મામાં કે ઇન્કમ રિસીવ્ડ એન્ડ ડિમેન્ડ ટુ બી રિસીવ્ડ ઇન ઇન્ડિયા વેધર અર્ન ઇન ઇન્ડિયા ઓર અધર વેલ્સ. શું કહે છે? કોઈ પણ આવક ભારતની અંદર મળેલી હોવી જોઈએ કે લેણી થયેલી હોવી જોઈએ. તો એ આવક ત્રણેય વ્યક્તિ માટે જુઓ રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ માટે પણ ટેક્સેબલ છે, નોન ઓર્ડિનરી રેસિડન્ટ માટે પણ ટેક્સેબલ છે અને નોન રેસિડન્ટ માટે પણ ટેક્સેબલ છે. એટલે કે સેલેરી, આપણી સેલેરી એ ઇન્ડિયામાં જ ભારતમાં જ મળી હશે અને ભારતમાં જ લેણી થઈ હશે એટલે જ આપણે ત્રણેય વ્યક્તિ માટે ટેક્સેબલ લીધી છે.
ત્રણેય વ્યક્તિ માટે 4,80,000, 4,18,000, 4,18,000, 4,18,000. હવે એના પછી સેકન્ડ કહ્યું છે કે ડિબેન્ચર ઓન ઇન્ટરેસ્ટ એ લિમિટેડ, કે ડિબેન્ચર મળે છે એ લિમિટેડ ઉપર. તો એ લિમિટેડનું એમાં પણ એ જ શરત લાગુ પડશે ફર્સ્ટ નંબરની, કે ઇન્કમ રિસીવડ ઓર ડિમાન્ડ ટુ બી રિસીવ ઇન ઇન્ડિયા વેધર અર્ન્ડ ઇન ઇન્ડિયા ઓર અધર વેલ્સ, કે ભારતમાં જ લેણી થયેલી અને ભારતમાં જ મળેલી કોઈ પણ આવક હોય તો એ આવકને કહેવામાં આવે છે, એ આવક ત્રણેય વ્યક્તિમાં એડ થઈ શકે છે. તો ડિબેન્ચર ઓન ઇન્ટરેસ્ટ, કે એ લિમિટેડ કંપની ક્યાં આવેલી છે? ભારતમાં જ છે, અને એનું ઇન્ટરેસ્ટ પણ ભારતમાં જ મળશે એ વ્યક્તિને, તો એ ત્રણેય વ્યક્તિઓ માટે ટેક્સેબલ કહેવામાં આવશે. તો હવે આપણે ટોટલ કરીએ ત્રણ વ્યક્તિઓની ગ્રોસ આવક કેટલી થાય છે, એને કહેવામાં આવે છે ટોટલ ગ્રોસ ઇન્કમ. ટોટલ ગ્રોસ ઇન્કમ. ટોટલ ગ્રોસ ઇન્કમ, તો પહેલું 4,18,000 પ્લસ 24,000 પ્લસ 4 લાખ પ્લસ 4 લાખ, તો કેટલી થાય છે? 13,54,000. હવે સેકન્ડ નંબર રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ. હવે રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટની અંદર કેટલી આવક છે જુઓ, 4,18,000 પ્લસ 24,000 પ્લસ 4 લાખ, તો કેટલી થાય છે? 9 લાખ. Just a minute. 9 lakh 4 lakh 4,000 9 lakh 4,000. જો અહીંયા એક જસ્ટ મિનિટ, 4,18,000 24,000 પ્લસ 4 lakh પ્લસ 4 lakh 15,000, 13,54,000. Yes, 4,18,000 plus 24,000 plus 4,15,000, 9,54,000. Okay. હવે 4,18,000 plus 24,000, તો 5,04,000. આ થઈ તમારી ટોટલ ગ્રોસ ઇન્કમ. હવે જુઓ રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટની ટોટલ ગ્રોસ ઇન્કમ થાય છે 13,54,000, રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટની 9,54,000 એન્ડ નોન રેસિડન્ટની થાય છે 5,04,000. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને આ સમની અંદર ખ્યાલ આવી ગયો હશે, અને આની અંદર મેં તમને પહેલાં જ કહ્યું હતું કે પફોમાં ઇમ્પોર્ટન્ટ છે, એ પફોમાં તમે કરી લેશો તો તમને આગળ કોઈ તકલીફ નહીં પડે. તો ચલો, હવે તમને આ સમની અંદર જો કાંઈ પણ ખબર ન પડી હોય તો મને પર્સનલ કોન્ટેક્ટ યા તો કોલેજમાં એક આવીને મળી શકો છો. આભાર.